જય શ્રી કૃષ્ણ, જય માતાજી। જીવ મૈત્રી સેવામાં આજે અમે એક પરિવારની મદદ કરવા આવ્યા છીએ કે જ્યાં એક દાદીમા છે અને એક એમના દીકરા છે કે બંને અત્યારે મુશ્કેલ પરિસ્થિતિઓમાં જીવન ગુજારે છે, તેમજ એમને એક દીકરો છે, એને પણ કંઈક તકલીફ છે। તો આપણે દાદીમાને પૂછીએ। જય શ્રી કૃષ્ણ દાદીમા। જય શ્રી કૃષ્ણ। તમારા ઘરમાં કેટલા સભ્યો છે? બે મારો છોકરો। અચ્છા, એમને શું તકલીફ છે? હિસ્ટોરિયાની હિસ્ટોરિયા આવે છે। હિસ્ટોરિયા આવે તો એમને ક્યાંય દવા લીધી ખરી? દવા નથી લીધી, પણ અત્યારે સરકારીમાં લાવી છે। અચ્છા, તો કોઈ પ્રાઇવેટ દવાખાને ગયા હોય? પ્રાઇવેટ છે દવાખાને જઈને તો પાંચ છૂટા હોય તો જાય ને। બરોબર। તો દાદીમાં પોતે અને એમનો દીકરો બે રહે છે, પણ એ દીકરાને જે દવા કરાવવી જોઈએ એના માટે કહેવાય છે કે પૂરતા પૈસા ન હોય અને એક સરકારી દવાખાનામાંથી એ દવા લાવે છે હિસ્ટોરિયાની। હાલ દાદીમાં તમારું ઘર ચાલે એના માટે શું કરો છો તમે? આ છોકરો જાય ગામમાં માગી આવે, બરોબર, કંટ્રોલમાં જાય તો કોઈક દયાળુ હોય તો આપે મણ અધમણ ઘઉં ખાઈને મજા શું કહ્યું। તો એમનો દીકરો ક્યારેક માંગવા પણ જાય છે અને ક્યારેક કંટ્રોલ એટલે રાશન કાર્ડની દુકાને કોઈ ઘઉં ને એવું કહે તો એ લઈ અને પોતાનું જીવન અત્યારે નિર્વાહ કરે છે। પણ અત્યારે દાદીમાં એક કહું કે ખસ્તા ગામના ધંધુકા તાલુકો છે, ત્યાં ખસ્તા ગામના એક વડા નરેન્દ્રસિંહ છે, એમના દીકરીબાના જન્મદિવસ, જાનવીબા એમના દીકરીનું નામ છે, તેમના જન્મદિવસ નિમિત્તે આજે તમને 1 મહિનો રાશન ચાલે એટલું તમને આપે છે। તો તમે એનાથી ખુશ છો ખરા ને? ખુશ તો ખરા જ ને, ખુશ તો ખરા ન હોય, આમને આટલું બધું દાન કરે ખુશ ન હોય? તમારી દીકરી માં ખૂબ સુખી રાખે ને અભરે ભરાય, ભગવાન માતાજી સૌ સુખી રાખશે તમને। સરસ। તો દાદીમા દ્વારા પણ દીકરી જાનવીબાને આશીર્વાદ આપવામાં આવે છે અને આવા પરિવારને કહેવાય છે કે અમે શોધી અને એમને જીવનમાં થોડોક ટેકો મળે એવો પ્રયત્ન કરીએ છીએ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી।